વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં બાર એસોસિએશન દ્વારા વકીલો માટે પરીક્ષણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં જ્ઞાન ભવન સેન્ટરમાં દર મહિનાની જેમ પહેલા અને ત્રીજા શનિવારના રોજ વકીલો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે। પરીક્ષણમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપપ્રમુખ અને સ્નેહલ સુતરિયા, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર સહિત બરોડા બાર એસોસિએશનના કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે યોજાયેલ પરીક્ષણમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા વકીલો મંડળના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તમામ જુનિયર વકીલો કે તે કોર્ટમાં કાર્યવાહી સારી રીતે ચલાવી શકે, પોતાના આશીર્વાદ ન્યાય અપાવી શકે તે હેતુસર તેવા પ્રકારના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટના અથાર્ક પ્રયત્નો દ્વારા આ પરીક્ષણની પરવાનગી આપવામાં આવી હતી, જેથી વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં જ્ઞાન ભવન ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારના રોજ બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય વડોદરાના જ્ઞાન ભવન સેન્ટરમાં વકીલો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેની પરવાનગી આપવામાં આવી હતી। આજ રોજ હું વડોદરા વકીલ મંડળના પ્રમુખ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે પ્રાસંગિક સાહેબ આવકાર ઉદ્બોધન વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે મંડળના સિનિયર સાહેબોએ જે જુનિયર વકીલશ્રીઓ હતા એ સમયના એ તમામને જ્ઞાન પૂરું પાડીને અત્યારે એક જુનિયર સાહેબો આ પ્રશિક્ષણ વર્ગની શરૂઆત જે અત્યારે હસમુખભાઈ ભટ્ટ સાહેબે કરી છે। આ અગાઉ આજ રોજ વડોદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ ભટ્ટ સાહેબની વડોદરા વકીલ મંડળ ના પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમના ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર હાજર રહેલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, તેમની સાથેના સહ જજ સાહેબો તેમજ મારા માથાના મુંગટ જેવા જે સિનિયર વકીલશ્રીઓ સામે બેઠા છે તેઓનું આ કાર્યક્રમમાં હું સ્વાગત કરું છું અને મારા હૃદયના ટુકડા જેવા જે જુનિયર વકીલો છે, જે અન્ય વકીલશ્રીઓ છે, જે આ ડાયસની સામે બેઠા છે, તેમનું મહત્વ સમાન જ છે, પરંતુ સિનિયર વકીલશ્રીઓ પાસે આપણે જુનિયર વકીલશ્રીઓને સિવિલ કેસ, ક્રિમિનલ કેસ ના ટ્રાયલ શીખવા માટે તેમજ જે સ્પેશિયલ એક્ટ છે તેનું પણ અભ્યાસ કરવા માટેનો આ પ્રશિક્ષણ વર્ગ ચાલુ હું એડમિટ કરું છું તમને બધાને, કારણ કે આઈ વોઝ વર્કિંગ ઓન ધ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ। હું હાઈકોર્ટમાં એડમિનિસ્ટ્રેશન સાઇડ ઉપર ઓફિસર હતો ત્યારે અભિચંદાની સાહેબે મને બહુ જ સરસ કીધેલું કે કાયદો શીખવાની કંઈ જ જરૂર નથી। મને કે વકીલો તમને કાયદો શીખવાડી દેશે। ઓનલી થિંગ રિક્વાયર્ડ ઇઝ ઓનેસ્ટી એન્ડ સિન્સિયરિટી। તમે ઓનેસ્ટ હશો, સિન્સિયર હશે તો એડવોકેટ જ તમને કાયદો શીખવાડશે। કે તમારે કાયદાના પુસ્તકોની પણ જરૂર નહીં પડે, કે તમારે એક લર્નિંગનું એક ધગસ હોવી જોઈએ કે મારે શીખવું છે, તો વકીલો તમને ગાઈડ કરશે અને બધા જ તમને ઓટોમેટિક તમને આવડી જશે લો એમ। એટલે એ વખતે કીધું, એ વખતે મને એમ થયું કે સાહેબ ખાલી આમ એ કહેતા હશે, પણ પછી મારા જે એક્સપિરિયન્સ છે 30 યર્સમાં, તો મને એવું લાગ્યું છે કે સાહેબે બહુ જ સાચું કીધેલું એ વખતે કે એટલીસ્ટ આપણે ઓનેસ્ટલી અને સિન્સિયરલી એક નિર્ણય પર આવે કે મારામાં સાચો ન્યાય કરવો છે અને કાયદાનું શું છે કરીને, તો એટલીસ્ટ આપણને બધા રસ્તા મળતા જ હોય છે કે ખુલે છે એમ। બીજું એક કે ક્યારે પણ એવું સમજવાનું નહીં કે આપણને બધું જ આવડે છે। હું આજની તારીખમાં પણ જ્યારે કોઈ સિનિયર એડવોકેટ્સ આવે છે તો મારા કરતાં બી બધા બહુ સારા સિનિયર આપણી વચ્ચે આજે ગુજરાત સરકારના માજી કાયદા મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણા રાજુભાઈ છે, જેમણે આ પ્રશિક્ષણ વર્ગનો પાયો નાખ્યો હતો। એમણે આ
જુનિયરોને કેટલા મદદરૂપ થાય તેવા પુસ્તકો પણ તે અભ્યાસ વર્ગમાં છપાવ્યા હતા અને બધાને વિતરણ કર્યા હતા. ઇવન સીડી પણ સાહેબે આપી હતી અને જે અમે લોકોએ પણ એનો ઉપયોગ કરેલો છે, જાણકારી મેળવેલી છે કાયદાની. આજે આ ખૂબ જ ઉમદા કાર્યની જ્યારે આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે હું વડોદરા વકીલ મંડળના પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કરું છે કે તેમણે આજે આ ચૂંટણીના વચન તો ઠીક છે, પણ એક સિનિયર વકીલ તરીકે પોતાની ફરજના ભાગરૂપે જ્યારે નોલેજ શેર કરવાનું હોય છે એની અંદર આજે આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. તે માટે પ્રમુખશ્રીનો સાથે સાથે વકીલ મંડળના તમામ હોદ્દેદારશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે આજે આ જુનિયરો માટેની આવી ઉમદા તક ઊભી કરેલી છે. આપણા આજના આ કાર્યક્રમની અંદર આદરણીય માજી લો મિનિસ્ટર પણ હાજર છે. તેમનો પણ આપણો ઉત્સાહ વધારવા માટે અને એમણે જે પાયો નાખેલો તેને આજે હસમુખભાઈ મારફતે આગળ વધારવામાં આવે છે તે બદલ આજે સાહેબશ્રી હાજર છે તો તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવેલી અને તે વખતે જુનિયર વકીલોને મેં વચન આપેલું કે મારા વિજય બાદ પહેલા અને ત્રીજા શનિવારે જુનિયરો માટે પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરીશું. તેના ભાગરૂપે પહેલો શનિવાર અને 3/1/2026ના રોજ સિનિયર વકીલશ્રીઓની આગેવાની હેઠળ ડિસ્ટ્રિક્ટ જજની ઉપસ્થિતિમાં આજે જુનિયર વકીલો માટે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરી દીધેલ છે અને આ શરૂઆતથી જુનિયર વકીલોને વકીલાતના વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મળશે એવી ભગવાનને પ્રાર્થના. વકીલ મંડળની જે ચૂંટણી થઈ ત્યારબાદ આજ રોજ અમારો સૌથી પહેલો જે પ્રસંગ કહેવા જઈએ એવો વકીલશ્રીઓના હિત માટે વડોદરા વકીલ મંડળના તમામ ચૂંટાયેલા કારોબારી સભ્યોએ એક સાથે થઈને વકીલશ્રીઓને પડતી અગવડતા તેમજ રોજબરોજ એમના કામમાં એમને કઈ રીતે ઉપયોગી થવાય એ માટે અમારા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ સાહેબશ્રીઓએ આજરોજ હાજર રહી એમને જ્ઞાન પૂરું પાડશે અને આ જ્ઞાન દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે બપોરે 2 થી 6 સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. આખું વર્ષ આ કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં આજ રોજ વડોદરા શહેરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તેમજ વિધાનસભાના સ્પીકર તેમજ પૂર્વ કાયદા મંત્રી તેમજ અમારે વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન એવા રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ તેમજ શૈલેષભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ રામાણી સાહેબ, નારાયણભાઈ શાહ સાહેબ, ડીજીપી અનિલભાઈ દેસાઈ સાહેબ તેમજ અન્ય અમારા સિનિયર વકીલશ્રીઓ આજે રોજ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમારા જે અતિથિ વિશેષ હતા એવા વીકે પાઠક સાહેબ, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પણ હાજર હતા. તેમની સાથે અન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીઓ હાજર હતા. તમામે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને એક વચન આપ્યું છે કે તમારા જ્ઞાનમાં વધારો થાય એ માટે અમે દિવસ રાત તમારી સાથે રહીશું અને તમારા જે કંઈ તમને ગાઈડલાઈન માહિતી પૂરી પાડવાની હશે, જે પ્રશિક્ષણ વર્ગમાં જે તમને શીખવાડવાનું હશે એ પણ અમે શીખવાડીશું. સાથે સાથે જજ સાહેબશ્રીઓએ પણ વચન આપ્યું છે કે એ પોતે પણ હાજર રહીને એમના ક્લાસ લેશે અને જે પ્રવચન આપશે, જેથી જે જુનિયર વકીલશ્રીઓ જે આવે છે એમને પોતાના વ્યવસાયમાં કઈ રીતે આગળ વધવું, કેવી રીતે વકીલાત કરવી એ તમામની માહિતી અહીંયાથી પૂરી પાડવામાં આવશે અને એનાથી વકીલોનો સારો એવો ઉત્સાહ છે કે અહીંયા મોટી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર છે અને આ જ જ્ઞાન જે વકીલશ્રીઓ છે જે જજીસમાં જવાની, જે જ્યુડિશિયરીની તૈયારી કરે છે એમાં પણ એમને કામ લાગશે. રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ જે વર્ગ ચાલુ કરવામાં આવ્યો ત્યાં અમારા પીડીજે સાહેબ, પાઠક સાહેબ હાજર હતા. તમામ એડિશનલ જજીસ પણ હાજર હતા અને અમારા મુખ્ય લો મિનિસ્ટર હતા જે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ તેમજ સિનિયર શ્રીઓ ખૂબ જ વધુ સંખ્યામાં બધા હાજર હતા અને આ પ્રશિક્ષણ વર્ગથી અમારા જુનિયરોને ખૂબ જ ફાયદો થશે અને બહોળી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કેટલા બધા ઉપસ્થિત છે જેઓને ભવિષ્યમાં પણ તેમને તેમની કારકિર્દીમાં આ વર્ગ જે પ્રશિક્ષણ વર્ગ છે જે તેમને ઉપયોગી રહેશે.